યાદ કરો પીઠવા જાળના કરશન લુહારનો અદ્ભુત ઇતિહાસ. કરશન લુહારને કહેવામાં આવ્યું, કરશન તું ફાગ બોલ. ફાગ એટલે જય સોમનારાયણ. ગાળ્યો, તું ફાગ બોલ. ગામના ઠાકોરે કીધું, પણ કરશન લુહારના મુખમાંથી શબ્દ નીકળ્યા, મારાથી ફાગ નામદાર બોલાય નહીં. કરશન તું ફાગ બોલતા તને 5 મણ અનાજ આપીશ, નામદાર નહીં બોલાય. 20 મણ અનાજ. આગળ વધતા વધતા તને 1 સાતીની જમીન આપું, મને 100 વીઘા જમીન આપું. કરશન તું ફાગ બોલ. નામદાર, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બન્યો, મારા ઈષ્ટદેવની આજ્ઞા છે, આદેશ છે. મારો આશ્રિત ક્યારે પણ અપશબ્દ ન વક્તવ્ય, ક્યારે અપશબ્દ બોલે નહીં, માટે મારે ફાગ બોલાય નહીં. તમે સાંભળો છો જય સોમનારાયણ? તમે નહીં બોલતા હો નહીં? અહીંયા બેસ સાંભળે ને કહું છું, ઘેરે બેસ સાંભળે ને કહું છું, બોલતા હોય મહેરબાની કંઈક બંધ કરજો. કોણ છે આપણે? વિચાર કરશું. આપણા મોઢામાં અપશબ્દ શોભી ન શકે, શોભી ન શકે. જો ટેવ પડી ગયો હોય તો ટેવમાં જ બહાર નીકળી જાય છે. ભગવાન સ્વામિનારાયણના કેવા ભક્તો નિર્ભય થયા. કાયા સંધિએ બળદને ભૂલમાં ગાળ દીધી તો બાપ નકોડો ઉપવાસ કર્યો, એવો ઇતિહાસ કહે છે. માટે ભગવાનના ભક્તો અહીંયા બેસ સાંભળે ને કહું, ઘેરે બેસ સાંભળે ને કહું છું, મહેરબાની કરી જિંદગીમાં ક્યારે અપશબ્દ બોલશો નહીં. કરશન લુહાર કેટલો બધો નિર્ભય ભક્ત બનતો હશે પરમાત્માના સંબંધથી. ગામના ઠાકોરે સ્ટેટમેન્ટ બદલ્યું, કરશન તું જો ફાગ નહીં બોલતાનું પરિણામ ભયંકર આવશે. કરશન લુહારના મુખમાંથી શબ્દો નીકળ્યા, નામદાર, મને પ્રણામની સાથે મતલબ નથી, મને મારા ઈષ્ટદેવના વચનની સાથે મતલબ છે. ફાગ નહીં બોલાય. કરશન ગામ છોડવું પડશે. નામદાર ગામ છોડીશ, બાકી ફાગ નહીં બોલું. સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે. કરશન લુહારે પીઠવા જાળ છોડ્યું, તરક તળાવ રહેવા જતા રહ્યા, પણ ગાળ નથી બોલ્યા. આટલો નિર્ભય ભગવાનનો ભક્ત બને છે.